હલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત એની સ્વઅધ્યયન પોથી ભાગ 2 એની અંદર ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી એ જોઈ રહ્યા છીએ. તો એમાં પહેલાં સ્વઅધ્યયન નિષ્પત્તિ આપેલું છે, પછી વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન. આટલી માહિતી તમારી જોડે હોવી જોઈએ. કંપાસ પેટીના સાધનોની ઓળખ, ખૂણાની સંકલ્પના અને દ્વિપરિમાણ ધરાવતા આકારોની પ્રાથમિક સમજ, આટલું હોવું જોઈએ. પછી આપણે પ્રશ્ન 1 ઉપર જઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 નંબર, સાયકલના પૈડામાં 48 આરા છે, તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય તો 7 અને ઉપર 1/2, બી ઓપ્શન આવશે. બીજો, આકૃતિમાંના બિંદુ એ પર px પર pb બરાબર 2pa થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા એંગલ BPYનું માપ, ખૂણો BPYનું માપ બરાબર કેટલું? તો બી ઓપ્શન આવશે 45 ડિગ્રી. ત્રીજો પ્રશ્ન, જો બે ખૂણાઓના માપનો સરવાળો 180 કરતાં વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? તો ડી ઓપ્શન આવશે, બંને કાટખૂણા એ શક્ય નથી. 4 નંબર, આકૃતિમાં AB બરાબર BC અને AD બરાબર BD બરાબર DC છે, તો કેટલા સમદ્વિ બાજુ ત્રિકોણ બને? તો સી ઓપ્શન આવશે 3. 5 નંબરનો પ્રશ્ન, આકૃતિમાં PQ લંબ RQ, PQ બરાબર 5 સેમી, QR બરાબર 5 સેમી, તો ત્રિકોણ PQR બરાબર શું થાય? તો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ, બી ઓપ્શન આવશે. બરાબર. 6થો પ્રશ્ન, આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા ખાલી જગ્યા છે, તો સી ઓપ્શન આવશે 4 છે. આગળ વધીશું. સાત નંબર, નીચેની પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે? તો B2, આ બીજા નંબરની દર્શાવે છે, બી ઓપ્શન આવશે. બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો. 180 કરતાં મોટા અને સંપૂર્ણ કોણ કરતાં નાના ખૂણાને પ્રતિબિંબ ખૂણો કહે છે. 9 નંબર, આકૃતિમાં બિંદુઓ ABCD અને E એક જ રેખા પર આવેલા છે જો, અહીંયા પહેલો નંબર છે AD બરાબર AB પ્લસ BD, બીજું AD બરાબર AC પ્લસ CD, AEનું મધ્યબિંદુ C છે, CEનું મધ્યબિંદુ D છે, અને પાંચમો પ્રશ્ન AE બરાબર 4 ગુણ્યા AB. આ રીતના જવાબો આવશે. 10 નંબર, સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા 2 અને સંપૂર્ણ કોણમાં કાટખૂણાની સંખ્યા 4 છે. 11 નંબર, આકૃતિના આધારે ખાલી જગ્યા પૂરો. 1 નંબર, ખૂણો AOD કાટખૂણો પ્રકારનો ખૂણો છે. બીજા નંબર, ખૂણો COA લઘુકોણ પ્રકારનો ખૂણો છે. ત્રીજા નંબરમાં ખૂણો AOE ગુરુકોણ પ્રકારનો ખૂણો છે. 12 નંબર, આકૃતિમાં કુલ ખૂણાઓની સંખ્યા 10 છે. ત્રીજો પ્રશ્ન, ખરું કે ખોટું જણાવો. 13 નંબર, સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટખૂણે છેદે છે, સાચી વાત છે. 14 નંબર, ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ પણ વધે છે, ખોટું. 15 નંબર, જો રેખા PQ સમાંતર રેખા N તો PQ સમાંતર રેખા N, સાચું. 16, બે સમાંતર રેખાઓ એકબીજાને કોઈક બિંદુ આગળ છેદે છે, ખોટું. બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે, ખોટું. આપેલા બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, ખોટું. 19, કોઈ પણ બે ખૂણાઓમાં 5 જ સામાન્ય બિંદુ હોઈ શકે, ખોટું. 20 નંબર, આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે, ખોટું. સમબાજુ ત્રિકોણ અને સમદ્વિ બાજુ ત્રિકોણ પણ છે, તો આ સાચું આવશે. સમબાજુ ત્રિકોણ એ સમદ્વિ બાજુ ત્રિકોણ થાય. ચલો
4 નંબર સૂચના મુજબ કરો. 22 નંબરનો પ્રશ્ન, આકૃતિમાં 180 કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો. તો 12 ખૂણા છે. કયા કયા? ખૂણો DAB, OBA, OAC, OCA, OCD, ODC, AOB, AOC, COD, DOB, BAC અને ACD. 23 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે? તો સી ઓપ્શન આવશે 2 અને 3 આ બંને. 24 નંબરનો પ્રશ્ન, આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાનું માપ લખો. તો પહેલામાં RT લંબ SW, તો RTS અને RTW એ બંને કાટખૂણા આવશે. આ 2 નંબર જે છે AC લંબ BD એની અંદર કાટખૂણા આ આકૃતિમાં જોઈએ તો AED, પછી AEB, BEC અને DEC આટલા કાટખૂણા મળશે. આગળ જોઈશું. 3જો નંબર, AC લંબ DE, તો આની આ આકૃતિમાં AC અને DE લંબ આપ્યા છે તો કાટખૂણા જોવાના છે. તો ખૂણો ABE, પછી ABD, DBC અને EBC આટલા કાટખૂણા મળશે. હવે આ આકૃતિમાં OP લંબ AB આપ્યું છે તો કાટખૂણા જોઈએ. તો કાટખૂણો AKO, પછી AKP, પછી BKO, પછી BKP આટલા ખૂણા કાટખૂણા મળશે. 25 નંબર, શું એવા 2 લઘુકોણ મળે કે જેનો સરવાળો લઘુકોણ હોય? શા માટે? તો હા, એ શક્ય થાય. જુઓ, હા, 2 લઘુકોણોનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોઈ શકે. જુઓ, અહીંયા મેં એક્ઝામ્પલ લઈને તમને આપ્યું છે. 25 અને 20 2 લઘુકોણ છે અને એનો સરવાળો 45, એ પણ લઘુકોણ થાય. બરાબર? આ રીતના તમે સમજી શકો. આ સમજવા માટેનું એક્ઝામ્પલ છે. 2 કાટખૂણા હોય શા માટે? હા, 2 લઘુકોણનો સરવાળો કાટખૂણો હોઈ શકે. 45 + 45 લઈ લો, 90 થઈ ગયો, તો એ કાટખૂણો હોઈ શકે. બરાબર? એટલે એ રીતના આપણે લઈ શકીએ. 45 ડિગ્રી + 45 આ 2 લઘુકોણ છે અને એનો સરવાળો 90 ડિગ્રી કાટખૂણો થઈ ગયો. એ રીતના સમજી લેવાનું. 3જો નંબર, ગુરુકોણ હોય શા માટે? હા, 2 લઘુકોણોનો સરવાળો કાટકોણ કરતાં વધુ હોઈ શકે. એ તો સીધી વાત છે, મેં કીધું ને. એવું એક્ઝામ્પલ પણ તમે લઈ શકો. એક તમે લઈ લો 60 અને બીજું લઈ લો 40. 100 થઈ ગયું તો 90 કરતાં વધુ થઈ ગયું. તો આ 2 લઘુકોણ છે, આ થઈ ગયો ગુરુકોણ. આ રીતના પણ સમજી શકો. 4 નંબર, સરળ કોણ હોય શા માટે? ના, 2 લઘુકોણોના સરવાળો હંમેશા 100 ડિગ્રી કરતાં ઓછો જ હોય છે. જો લઘુકોણ આપણે કોને કહીએ છીએ? 90થી ઓછો, 0 અને 90ની વચ્ચે. બરાબર? હવે 90થી ઓછો હોય, હવે 180 કરતાં સરવાળો ઓછો જ થાય ને. 90 કરતાં ઓછું લઈએ આપણે, 90 કરતાં ઓછું કોઈ બી લઈ લો, એનો સરવાળો જે છે 180 કરતાં ઓછો જ થશે. બરાબર? એ રીતના તમે સમજી શકો. 5, પ્રતિબિંબ કોણ હોય શા માટે? ના, 2 લઘુકોણોનો સરવાળો હંમેશા 180 કરતાં ઓછો જ હોય, એટલે આ પ્રતિબિંબ કોણ ના હોઈ શકે. 26 નંબર, આકૃતિમાં PQ લંબ AB અને PO બરાબર OQ છે. તો PQ એ ABનો લંબ દ્વિભાજક છે. કેમ? હા, PQ એ ABનો લંબ દ્વિભાજક છે કારણ કે AO બરાબર BO છે એટલા માટે. એ રીઝન આપ્યું જ છે, જોઈ લેવાનું તમારે. AO બરાબર BO થાય એટલા માટે. ચલો 27, આકૃતિમાં AC લંબ BD, તો બનતા બધા જ કાટખૂણાના નામ લખો. તો જોઈ 4 કાટખૂણા મળે, APD, પછી APB અને BPC અને CPD. બરાબર? ચલો 28 નંબરનો પ્રશ્ન, જ્યારે ઘડિયાળમાં 7 વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના ખૂણા છે તે લખો. જો અહીંયા મેં આકૃતિ દોરી દીધી છે. 7 વાગે ત્યારે જુઓ કઈ રીતનું હોય. મોટો કાંટો 12 ઉપર અને નાનો કાંટો 7 ઉપર હોય. હવે આ જે એંગલ બને છે, આ ખૂણો, એ કેટલો હશે? 150નો હશે. બરાબર?
અને 150નો કોણ કેવો હોય? ગુરુકોણ હોય. હવે બીજો કોણ આ જે છે આ ખૂણો એ કેટલાનો થશે? 210નો થશે. કારણ કે 150 અને 210 360 થાય. 150 એમાં કેટલા ઉમેરીએ તો 360 થાય તો 210. એટલે આ ખૂણો જે બચે છે 210. હવે 150 ગુરુકોણ કહેવાય અને 210 એ પણ ગુરુકોણ અને પ્રતિબિંબ કોણ પણ કહી શકાય. ચલો આગળ વધીશું. અધ્યય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો નંબર, ઘડિયાળમાં 9 વાગ્યા ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાઓનું માપ શું હોય? 270 ડિગ્રી અને 90 ડિગ્રી. 2 નંબર, બે ખૂણાઓના માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી? બંને કાટખૂણા હોય એવું શક્ય નથી. 3 નંબર, આકૃતિમાં ખૂણો BAD બરાબર 90 અને AC લંબ BD તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા ખાલી જગ્યા છે 3. C ઓપ્શન આવશે. ખાલી જગ્યા પૂરો. 4 નંબર, ખાલી જગ્યા એટલે ચોરસ ચતુષ્કોણની બધી બાજુઓના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય છે તો અહીં ચોરસ આવશે. 5 નંબર, જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ 90 ડિગ્રી કરતાં નાનું હોય તો તે લઘુકોણ ત્રિકોણ છે. સૂચના મુજબ કરો. 3 નંબર, એમાં 6 ત્રિકોણની લાક્ષણિકતા અને ત્રિકોણના પ્રકાર. તો પહેલામાં જે ઓપ્શન આવશે અહીંયા 120 ડિગ્રી, અહીંયા ગુરુકોણ. બીજો જે છે ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ હોય તો કાટકોણ ત્રિકોણ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય લઘુકોણ ત્રિકોણ. 7 નંબર, કારણ આપી નીચેનું વિધાન સ્પષ્ટ કરો. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. તો એનું કારણ આપણે આપ્યું છે, લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોવાથી તથા ચારેય ખૂણા કાટખૂણા હોવાથી તેથી લંબચોરસની ચારેય બાજુ સરખી બને તો તે ચોરસ થઈ જાય. તો આ રીતના આપણે વિશિષ્ટ લંબચોરસ ચોરસને કહી શકાય. 2 નંબર, લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર તથા સરખી હોય છે. તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનું પણ સરખા હોય છે. જો સામસામેના ખૂણાઓ કાટખૂણા બને તો તે લંબચોરસ બની જાય. તો આ કારણ તમે લખી શકો. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે જે સ્વાધ્યાયન પોથી 6 ગણિત ભાગ 2માં 5મો પ્રશ્ન 5મો પાઠ પાયાના આકારોની સમજૂતી એ જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.